રાજકોટમાં ક્યાં રહો છો? પીડા. ઓકે બોલો. એટલે હું એમ કહેતો હતો કે જેમ હિન્દુમાં એક પેલા ધર્મ બન્યું એના પછી જે પરિવર્તન આવ્યા અને આમાં એવું નહીં થાય આગળ પડતા અંતો નહીં પડે આ રીતે ફોટો પૂછી તો બરોબર છે. દરેક વસ્તુમાં કેવું છે રાજકુમારભાઈ કે મૂળ પુરુષ જાય પછી થોડા વર્ષો સુધી અજવાળું રહે છે. થોડા 50 વર્ષ 100 વર્ષ 150 વર્ષ કે 200 વર્ષ પછી તો થોડો અંધારું થાય છે. એ કૃષ્ણ હોય, મહાવીર હોય, રામ હોય કે દાદા ભગવાન હોય, ક્યાંય પણ આ થાય છે. હવે દાદા ભગવાન પોતે એવું કહીને જ ગયા છે કે મારા ગયા પછી મારી મૂર્તિ મૂકશો નહીં. સમજાય તમને મારી વાત? પણ આ કોને ઉપકારી છે? તો કે હજી ફ્રેશ છે, એમનું યોગ પણ ચાલુ છે. એટલે અને જેને દ્રષ્ટિ છે કે હું આ ફોટાને પૂછતો નથી, પણ એની અંદર જે દાદા ભગવાન પ્રગટ થયેલા જે મારી અંદર રહેલા છે એને માટે આ નિમિત્ત રૂપે કામ કરે છે. અથવા એમનું યોગ પણ અત્યારે હજી પરમાણુ ફ્રેશ છે. આ કેવી વાત છે કે આપણા ફાધર માનું કે ગુજરી ગયા, પણ એમની શાખ હોય ના માર્કેટમાં થોડા વર્ષો સુધી, તો ફાધરનું નામ લઈએ તો કામ થાય કે ના થાય? થોડા વર્ષો સુધી થાય. બે ત્રણ પેઢી જતી રહે પછી નામ કામ કરે ભૂલાઈ જાય. એવી રીતે એમનું યોગ બળ એમના પરમાણુ હજી તાજા છે. અને આમાં પોતાનું મૂર્તિનું પૂજન એ આશય નથી. એ પોતે અમૂર્ત હતા. મેં પહેલા જ ફોન પાડ્યો એમ એ પોતે કહેતા આ તો પડોશી છે, પરપોટો છે. પરપોટો શબ્દ વાપરતા શું કે પરપોટો ફૂટી જાય પછી શું કામ થાય નહીં. પણ દાદા ભગવાનને હાથ પગ નથી, જીભ નથી, એટલે કે અંબાલાલના માધ્યમ થકી કામ થાય છે. શું થાય છે? એવી રીતે આ દ્રષ્ટિ પહેલામાં પહેલી ફોન પાડી દેવામાં આવે છે. અને જેની પાસે દ્રષ્ટિ છે મૂળ તો એમને જે મળેલા છે એમને તો ડિરેક્ટ કામ કર્યા કરે. એમના તો ચિત્તમાં જે નિધિધ્યાસન હોય, જેવી રીતે ગોપીને કૃષ્ણ ભગવાન જોડે સંપર્ક હતો. શું ફ્રેશ છે ને યોગ બળ છે એટલે શું છે કે એક વાતાવરણ થાય. અને મેં કહ્યું આપણા ફાધરની શાકથી કેવા 5-10 માણસો કામ કરે કે ના કરે, એવી રીતે એ આખી દૈવી શક્તિઓ કામ કરે છે. શું કામ કરે છે? દૈવી કૃપાઓ કામ કરે છે. એટલે એના આધારે કલ્યાણ થયા કરે. અને પંથ તો કેવું છે કે જયારે સમજણ વગરના, દ્રષ્ટિ વગરનું હોય એટલે વિભિન્નતા આવે, આપણે આપણું કામ કાઢીને ચાલ્યા જવાનું. સમાજ તો આમ જ ચાલે. સમજાય? સમાજ તો આમ જ ચાલવાનો છે. તમે કહો કે ના કહો, ઈચ્છો કે ના ઈચ્છો. કારણ કે જ્યાં અંધારું હોય ત્યાં ઠોકર વાગ્યા વગર રહે નહીં. રાજવાનું અમુક જ વર્ષ રહે. કૃષ્ણની એ બહુ ઈચ્છા હતી પણ અંધારું થયું ના થયું. મહાવીરની એ બહુ ઈચ્છા હોય પણ અંધારું થાય કે ના થાય. એ કુદરતી ક્રમ છે. એમાં તમે કે હું હાથ ગાલી શકીએ એમ છે નહીં. આપણે તો ફક્ત અજવાળું થાય ત્યારે ઝબકે મોતી પરોવી લેવાનું છે. આ કેવી વાત છે? વીજળીનો ઝબકારો થાય ત્યારે મોતી તમારું પરોવી લો કે જે બીજાની ચિંતા પછી કરજો. એ ચિંતા કુદરત કરી રહી છે. આપણે ભાવના ચોક્કસ ભાવી શકીએ. ખ્યાલ આવે કે નહીં? અને નહીં તો શું થાય? મેં કહ્યું ને કે મૂર્તિ શું કરવા મૂકી? તમે જેમ કહ્યું ને કે મૂર્તિ મૂકી એકની અનેક થઈ. પણ મૂર્તિ પૂજા એ હિન્દુસ્તાનનું વિજ્ઞાન છે. કારણ કે જ્યાં સુધી પોતે પોતાનું અમૂર્ત ભગવાન જાણતો નથી, મૂળ તો અમૂર્ત છે. પણ એમાં એમ થયું ને કે લોકો જુદા જુદા પદમાં વહેંચાઈ ગયા અને આ સાચું કે આ સાચું એવું ગોમાં જતી જિંદગી ખલાસ. એટલે એવું થાય ને એમ. પણ એ થયું કે એમ કે અજવાળું નથી માટે થયું. જ્યારે મૂળ પુરુષ હોય છે ત્યારે બધા ભેદ વિલીન થઈ જાય છે. અહીંયા જેટલા પણ વ્યક્તિ છે તમે બધાને પૂછી જોજો કે બધાય ખૂબ જુદા જુદાને ભજતા હશે, પણ અહીંયા કોઈ ભેદભાવ, કોઈને કઈ યાદ જ નથી. અને બધા ફક્ત આત્મ ધર્મ એ સ્વધર્મ એ રીતે બધાય વર્તી રહ્યા છે. કોઈ હિન્દુ છે, કોઈ જૈન છે, કોઈ પારસી છે, કોઈ મુસ્લિમ છે, બધાય ભેદો અહીંયા વિલીન થઈ ગયા છે. જ્યાં સાચી વસ્તુનું અજવાળું થાય ત્યાં આપોઆપ ભેદ વિલીન થવા જ લાગે. તો પછી દાદા ગુરુને જે જ્ઞાન લીધું છે એમના જોડે શ્રીમદ રાજચંદ્ર, એમની શ્રીમદ રાજચંદ્ર જોડે જ્ઞાન નતું લીધું, એમને રૂબરૂ નતા મળ્યા. એમને પત્રથી રૂબરૂ મળેલા ને જિંદગી મેં સાંભળ્યું કે ના રાજચંદ્ર તો ક્યારના ગુજરી ગયેલા. રાજચંદ્ર તો 37 વર્ષની ઉંમરે ક્યારના ગુજરી ગયેલા. એ તો ગાંધીજીના સમયમાં અહીંથી જ વાત મળી કે એમના ના ગુરુ એટલે એમના પુસ્તકનો એમની પર પ્રભાવ પડેલો. એ રીતે ગુરુ રૂબરૂ મળેલા નહીં, પ્રત્યક્ષ નતા મળેલા. સ્વયંભૂ થયેલું. આ તો સ્વયંભૂ થયેલું એટલે કે એમણે જુદો પંથ સ્થાપ્યો નથી રાજચંદ્રજી ને. દાદા પોતે કહેતા હતા કે ભાઈ જ્ઞાની પુરુષને તો કોઈ પંથ ના હોય, ધજાઈ ના હોય, આશ્રમ ના હોય, કોઈ ખંડન ના હોય, કોઈ મંડન પણ ના હોય. એટલે કોઈ પૂછ્યું કે તમારો કયો જુદો પંથ છે, કયો ધર્મ છે? તો કે સ્વધર્મ.
સ્વધર્મ એટલે સમજો તમે? સ્વ એટલે શું? પોતાનું. તમારો તમારો સ્વધર્મ, મારો મારો સ્વધર્મ, આમનો આમનો, દરેકનો પોતાનો સ્વધર્મ છે. એમાં કયો પંથ ગણાય? અને પણ નવા વ્યક્તિઓ હોય એ ટપાલ કયા નામે લખે? એટલે એમ કે દાદા ભગવાનનો છે, એમ ખ્યાલ આવ્યો? બાકી સહેજ અંદર આવે એટલે તરત એને સમજાય કે અહીંયા કોઈ પંથ સંપ્રદાય કશું જ સ્થાપના, ખંડક મંડન કશું જ છે નહીં. શું છે? કઈ જ છે નહીં. અને પોતે ચોખ્ખું કહેતા હતા કે જ્ઞાની પુરુષને આશ્રમ પણ સ્થાપવાનો હોય નહીં, એમને સ્થાપ્યો નથી. ફક્ત જે સુરતનું મંદિર બન્યું સિમંદર સ્વામીનું, એક દૈવી સંકેત હતો કે ભાઈ સિમંદર સ્વામીને લોકો ઓળખશે તો હિન્દુસ્તાનનું કલ્યાણ થશે. એટલા માટે આ મંદિર બન્યું. શું બન્યું? ખ્યાલ આવે ને? બાકી સ્થાપના, ખંડન મંડન કશું હોય નહીં. અને છતાંય એવું બન્યા કરે. પણ આ મૂળ વાત એવી છે કે બધા ભેદ વિલીન થઈ જાય. અહીંયા કોઈ ભેદ મજબૂત કરે નહીં. જ્યાં સુધી અજવાળું ચાલશે ત્યાં સુધી. પછી અજવાળા પછી અંધારું ચાલે ત્યારે તો આવું બધું બનવાનું છે. એટલે આપણે તો અજવાળામાં નીકળી જવાની ચિંતા કરવી જોઈએ એવું લાગે છે. પછી આપણે તો મંદિર બનાવ્યા છે ત્યાં આગળ, ત્યાં ફોટામાં ઊંચા નીચે એવું કેમ મૂકેલું છે? બરોબર છે. એટલે આ બાજુ કૃષ્ણ નીચે મૂક્યા છે, પછી ઉપર સિમંદર સ્વામીને ઉપર, મહાવીર ભગવાનને બીજા ઉપર, એવું કેમ ભેદ જેવું લાગે છે? આ કે ભેદ જેવું લાગે ને, સમજવાની વાત છે. બધી જ સમજવું જોઈએ કે કેવી રીતે છે. આપણા ઘરમાં આપણે ફંક્શન હોય તો આપણા દાદાને સૌથી ઉપર બેસાડીએ. આપણે બેસાડીએ કે ના બેસાડીએ વિનયની દ્રષ્ટિએ. પછી ફાધરને બેસાડીએ. પણ એવું કહેવાય છે કે હિન્દુ ધર્મથી જૂનામાં જૂનો છે, તો તીર્થંકરો આગળ ગણવા કે આ બધા ધર્મ પોતાનું આગળ ગણે છે. ચાલો હવે એનો જવાબ આપીએ આપણે. હિન્દુ ધર્મ કે જૈન ધર્મ કે આ બધું જે છે ને, હવે મૂળ કેવું છે કે મેં કહ્યું ને કે મૂળ પુરુષ હોય ત્યારે કોઈ ભેદ હોતા જ નથી. ભેદ પાછળથી બધા પડે છે અણસમજણને કારણે. આપણે પણ એ જ કર્યું ને, અમે અહીંયા આગળ ઊંચા નીચે મૂકીને. મારી વાત પૂરી સાંભળી લો તમે, પછી તમે તમારી જે કંઈ પણ વાત કરવી હોય કરજો. આ પ્રશ્નનો જવાબ મેં ખૂબ આપેલો છે. તો કે ભગવાન ઋષભદેવ એ આદિ પુરુષ ગણાય કે જ્યાંથી આ કાળમાં ધર્મની શરૂઆત થઈ. અને તે હિન્દુ શાસ્ત્રો પણ સ્વીકારે અને જૈન શાસ્ત્રો પણ સ્વીકારે. હિન્દુ શાસ્ત્રોમાં પણ આદિનાથને સ્વીકારેલા છે, તમને ખબર નથી. પછી બીજી વાત કરીએ કે એ જે આત્માનું સાંભળ્યું પછી દરેકે પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે ગ્રહણ કર્યું. કારણ કે અત્યારે હું વાત કરી રહ્યો છું, આ સાહિત્ય બેઠેલા હોય બહાર નીકળીને પૂછજો, સાહિત્યમાં ગ્રહણ જુદું જુદું થયેલું હોય, વાત એક જ હોય તો પણ હવે ગ્રહણ થયેલું બીજાને સમજાવે એ પાછું જુદું હોય કે ના હોય? વાત એક જ છે, પણ સાહિત્ય પોતપોતાની પ્રકૃતિ અને ગ્રહણ પ્રમાણે ગ્રહણ કરીને આગળ જાય ત્યારે શું થાય? એટલે એની કરીને વાતમાં ભેદ નથી. એટલે દાદાએ એ જ કર્યું કે હિન્દુસ્તાનમાં અણસમજણને લીધે જે ભેદ પડી ગયા છે એને લીધે હિન્દુસ્તાનની આ દશા થઈ અત્યારે. અને એ એમણે સુધાર્યું. શું સી રીતે સુધાર્યું? તો કે ત્રિમંત્ર ભેગા કરીને એ ત્રણેય મંત્ર એમણે ભેગા મૂક્યા. નમો રેંતાણમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ નમઃ શિવાય. જે હિન્દુસ્તાનમાં ઝઘડાઝઘડી થઈ ગઈ કે જૈન વાળો શિવના મંદિરમાં ના જાય, શિવ વાળો વૈષ્ણવના મંદિરમાં ના જાય, એ બિલકુલ અણસમજણ છે, એમાં કોઈ સમજણ નથી. એટલે દાદાએ ત્રણેય ભેગા કરી અને પછી પાછું સમજાયું કે ખાલી કલ્પના નથી ભેગા કરવાની, પણ જ્ઞાનથી સમજો. તો નમો અરિહંતાણમ, એટલે અરિહંતને હું નમસ્કાર કરું છું. એ સૌથી પહેલું મૂક્યું. તો કે અરિહંત એટલે શું? તો કે જેના ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ એ 6 ખલાસ થઈ ગયા છે. હવે વેદાંત એને ષડ રિપુ કહે છે, હિન્દુ શાસ્ત્રો એને ષડ રિપુ કહે છે, જૈનો એને 6 કષાય કહે છે. બંને એક જ વાત કરે છે. શું છે? ફક્ત શબ્દ જુદા છે, બિલકુલ ડિફરન્સ નથી. પેલા કહે છે ષડ રિપુ કાઢવાના છે અને ષડ રિપુ જેને જીતી લીધા એ ભગવાન. આ શું કહે છે? 6 કષાય કાઢવાના છે અને 6 કષાય જીતી લીધા એ ભગવાન. એટલે અંદર જે ચેતન દ્રવ્ય રહેલું છે જીવ માત્રની અંદર, એની ઉપર જીવ માત્રના 6 નબળાઈઓ છે. અને 6 નબળાઈઓ જેની પણ જતી રહી, જે દેહની અંદર જતી રહી, એની અંદર ભગવાન ખુલ્લા થઈ જાય. આ લાઈટ હોય એની ઉપર આપણે માટલું ઢાંક્યું હોય આવરણ રૂપી, એ માટલું હટાવી દો એટલે પ્રકાશ પૂરેપૂરો આવે. દરેક જીવ માત્રની અંદર લાઈટ સરખું છે, પણ એના ઢાંકણા ઉપર ઢાંકેલા અલગ અલગ છે. તે ઢાંકણા 6 ષડ રિપુ રૂપે છે. એટલે જે દેહમાંથી આ ષડ રિપુ ખલાસ થઈ ગયા અને જે સદેહે હાજર છે એને અરિહંત કહેવાય. એ અરિહંત જ્યાં પણ હાજર હોય
તો એમનો પ્રભાવ એટલો બધો હોય છે. આ લાઈટ અહીંયા સળગતું હોય તો આપણે એના લાઈટથી પણ આપણને બધું દેખાય કે ના દેખાય, આપણને ઠોકર વાગે નહીં. એટલે કે છે અરિહંત એ મુક્તિને માટે સૌથી મોટું નિમિત્ત ગણાય. અને એ જો આપણને મળે, દર્શન થાય, તો આપણી પણ મુક્તિ થઈ જાય, તો આપણા શરીર પણ ચાલી જાય એવું શક્ય છે. માટે સૌથી મોટું જો જીવની મુક્તિનું નિમિત્ત હોય તો અરિહંત ગણાય. એટલે અરિહંત જ્યાં પણ હોય ત્યાં એને હું કહેજો નમસ્કાર કરું છું. હવે જ્ઞાની પુરુષોની દ્રષ્ટિએ આ હિન્દુસ્તાનમાં અત્યારે કોઈ અરિહંત છે નહીં. અરિહંત એટલે આ સ્ટેજ જેની હોય એવું કોઈ નથી કે છે. એટલે બીજા ક્ષેત્રોમાં કે જે અરિહંત વિદ્યમાન છે અને એને હું નમસ્કાર કરું છું. હવે અરિહંત કયા સંપ્રદાયના ગણાય તો મને સાહેબ હિન્દુ ગણાય, કોઈ સંપ્રદાય રહ્યો, કારણ કે ક્રોધમાં માયેલો ચાલી ગયા, ચેતન દ્રવ્ય ખુલ્લું થઈ ગયું, આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે, એને કશું સંપ્રદાય છે નહીં. સંપ્રદાયો, ધર્મો, પંથો બધું સાને લાગુ પડે છે? આ રિલેટિવ પાર્ટ ને, મન વચન કાયાવાળા પાર્ટ ને, એ બધું વિલીન થઈ ગયું. એટલે અરિહંત ને બધા જ સર્વસામાન્ય રીતે ભજી શકે. અને ત્યાં જ્ઞાન પ્રકાશ ને કોઈ પંથ સંપ્રદાય છે એ માટે નમો અરિહંતાણમ પહેલું મૂક્યું. પછી કહ્યું નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું, જે સિદ્ધત્વને પામે છે. રામ તો કે સિદ્ધત્વને પામેલા છે, વશિષ્ઠ તો કે સિદ્ધત્વને પામેલા છે, મહાવીર તો કે સિદ્ધત્વને પામેલા છે. કોઈ પણ ધર્મ સ્વીકારે છે કે સિદ્ધત્વ એ મારું અંતિમ લક્ષ્ય છે, મુક્તિ પામે ને સિદ્ધ થવું છે. માટે નમો સિદ્ધાણમ પણ સર્વસામાન્ય નમસ્કાર કરવા યોગ્ય ખરું નહીં. પછી ત્રીજું આવે છે નમો આયર્યાણમ, આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. આચાર્ય કોને કહેવા? તો કે જેને પોતાને આત્મભાન થયું છે અને જે બીજાને માર્ગદર્શન આપી શકે છે અથવા તો ગાઈડ કરી શકે છે, બધા આચાર્ય ગણાય. ક્યાં પણ હોય, કોઈ પણ દેશમાં હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, પણ જેની આ સ્થિતિ છે એવા આચાર્યને હું નમસ્કાર કરું છું. કે છે નમો ઉપાધ્યાયાણમ, ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું. ઉપાધ્યાય કોને કયા? તો કે આચાર્યથી થોડે નીચેના, સ્કૂલમાં પ્રિન્સિપલ હોય એ નહીં, પણ પ્રોફેસર જેવા. એટલે પોતાને ભાન થયું છે પણ પોતે કમ્પ્લીટ થવા માટે હજી સાધના કરી રહ્યા છે અને બીજાને પ્રોત્સાહન આપે છે કે આ રસ્તે ચાલો, આજનો માર્ગ આ બાજુ છે, આ રસ્તે મુક્તિ મળશે, આમ તેમ જે પ્રોત્સાહન આપે છે બધા ઉપાધ્યાય કહેવાય. એને કે છે હું બ્રહ્માંડમાં જેટલા પણ હોય એને નમસ્કાર કરું છું. પછી કે છે નમો લોહે સર્વ સાહુણમ, સર્વે સાધુઓને હું નમસ્કાર કરું છું. સાધુ કોને કહેવા? તો કે બાહ્ય દ્રષ્ટિથી સાધુ ગણીએ તો પેલા ભગવા વાળાને ગણે છે, આ સફેદ વાળાને ગણે છે, પેલા પીળા વાળાને ગણે છે. તો કે લૌકિક દ્રષ્ટિ છે. અલૌકિક દ્રષ્ટિથી અથવા ભગવાનની સાચી ભાષામાં સાધુ કોને કયા? તો કે આત્મદશા સાધે તે સાધુ. આત્માનું ભાન થવું જોઈએ અને પછી આત્મદશાની સાધના જે કરી રહ્યો છે, જે પણ વેશમાં, જે પણ સ્થિતિમાં હોય, બધા સાધુ કહેવાય. એવા સાધુને હું નમસ્કાર કરું છું. એ તો અખાએ બી કીધું કે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જુટી. ગીતામાં પણ એ જ કહ્યું, આત્મા શું પરમાત્મા. વેદાંતમાં પણ એ કહ્યું, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જૈનોએ પણ એ કહ્યું. એટલે ટૂંકમાં બધા ક્યાંથી કોમન ભાવે છે? તો કે આત્મા જાણવાની વાતથી બધાય કોમન છે. શું છે? ત્યાં સુધી બધું જુદું જુદું દેખાય છે. હવે આત્મા જાણવો કેવી રીતે પ્રશ્ન પછી છે. એટલે ટૂંકમાં નવકારમાં 5 ઉત્કૃષ્ટ પદને નમસ્કાર કરે. આત્મા જાણીને સાધના કરી એ સાધુ, એનાથી ઉપર જે બીજાને એન્કરેજ કરે છે તે ઉપાધ્યાય, એનાથી ઉપર જે બીજાને ગાઈડ કરી શકે છે તે આચાર્યો, જે સિદ્ધ થઈ ચૂક્યા છે તે, અને અરિહંત. હવે આ 5માં કોઈ પંથ કે સંપ્રદાય આવ્યો સાહેબ કે ના આવ્યો? જૈન આવ્યું, હિન્દુ આવ્યું, વૈષ્ણવ આવ્યું, શિવ આવ્યું? કશું? આ સમજથી જો સમજવામાં આવે તેમાં કશું છે ખરું? નથી. પછી કે છે કે એસો પંચ નમસ્કારવા, 5ને જે નમસ્કાર કરવામાં આવે છે, સર્વ પાવકપણાસનું, સર્વ પાપનો નાશ કરનાર છે. મંગલાનંચ સૌવેસિમ, સર્વ મંગલમાં પડમમ હવૈ મંગલમ, પ્રથમ મંગલ છે. આ નવકાર મંત્ર છે. હવે આગળ કે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે ઓમ એ શું છે? તો કે બધા જુદો જુદો અર્થ કરે છે, પણ તમે જોશો તો ઓમ એ 5 અક્ષરનો બનેલો છે. અ, આ, ઉ ને મ. આ 5 ને ભેગા કરો, આ, ઉ ને મ એટલે ઓમ થાય. અને ઓમ બધાય ધર્મોમાં છે. તમે જોઈ લેજો સાહેબ, જૈન, વૈષ્ણવ, શિવ, કોઈને પણ જોઈ લેજો. તો કે અ એટલે અરિહંત, બીજો અ એટલે અદેહિક સિદ્ધ, જેને દેહ નથી, સિદ્ધ મુક્તાત્મા છે. બીજો આ એટલે આચાર્ય, ચોથો ઉ એટલે ઉપાધ્યાય, અને પાંચમો મ એટલે મુનિ. આ પાંચેયને સંક્ષિપ્તમાં નમસ્કાર કરવા એટલે ઓમ કહેવાય. એટલે ઓમ ઇટસેલ્ફ આ પાંચેય પદને નમસ્કાર કરે છે. અને એ દ્રષ્ટિએ જુઓ તો આખો નવકાર ઓમમાં આવી ગયો. ખ્યાલ આવ્યો? પછી કે છે નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ એટલે જે નરમાંથી નારાયણ થયા છે,
જે પુરુષમાંથી પુરુષોત્તમ થયા એવી જેની ભૂમિકા છે અને લોકોના કલ્યાણના નિમિત્ત છે ને વાસુદેવ કહેવાય. કૃષ્ણ એક વાસુદેવ ગણાય. એવા જ્ઞાનીઓની દ્રષ્ટિએ આખા સમય માટે 10 લાખ વર્ષનું જે ટાઈમ સાયકલ 9 વાસુદેવ થાય કે છે. આપણા નજીકના સમયમાં કૃષ્ણ વાસુદેવ થયા. તો કે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ પદને હું નમસ્કાર કરું છું. અને ઓમ નમઃ શિવાય, ઓમ તો સમજાયો. શિવ એટલે કોણ? તો કે જે પોતે કલ્યાણ સ્વરૂપ છે, પોતાનું આત્મ કલ્યાણ થયું છે અને બીજા બધાનું આત્મ કલ્યાણ કેવી રીતે થાય એવો જેને ભાવ છે એને ઓમ નમઃ શિવાય કહેવાય. એટલે શિવમાં પણ બધા આવી ગયા કલ્યાણ સ્વરૂપ જેટલા પણ છે, રિયલી ભગવાનની ભાષામાં જે કલ્યાણ સ્વરૂપ છે એનું આત્મ કલ્યાણ, આત્મભાન, આત્મ કલ્યાણ થયું છે, જેના ષડરીપુ કાં તો નબળા થઈ ગયા છે કાં તો ચાલી ગયા છે, અને જેને બીજાના કલ્યાણનો ભાવ છે, બધા ઓમ નમઃ શિવાય કહેવાય. હવે આ ત્રિમંત્રને દાદા ભગવાને ભેગા કર્યા કારણ કે અણસમજણ સીધા થઈ ગયા હતા. હવે આમાં કોઈ પંથ કે સંપ્રદાય આવે ખરો? આ ત્રણેય મંત્રની આ જે સમજણ આપી એમાં કઈ ભેદ છે? આ તો અણસમજણથી બધું છૂટું પડી ગયેલું. એટલે જ્ઞાની પુરુષે સમજાયું કે આ ખરેખર બધું એક જ છે જ્ઞાનની દ્રષ્ટિએ, અને એમણે કીધું કે તમે કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ પણ દેવને ભજો તો ત્રિમંત્ર ભેગા બોલજો. મંદિર તમારી પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે ફાવે એ રીતે જજો. મંદિરો પ્રકૃતિ પ્રમાણે બનેલા છે. ખ્યાલ આવે? સત્વ ગુણવાળી પ્રકૃતિને અમુક દેવ ગમે એને ભજે, તમો ગુણીવાળી અમુકને ભજે, રજો ગુણીવાળા અમુકને ભજે. એ આખી પ્રકૃતિ પ્રમાણે ભલે તમે મંદિરો જે તમને યોગ્ય લાગે ભજજો, પણ ત્રિમંત્ર ભેગા બોલજો તો નિષ્પક્ષપાતી પણ ઉત્પન્ન થશે. અને નિષ્પક્ષપાતી પણ ઉત્પન્ન થાય તો જ સાચું જ્ઞાન મળે. જ્યાં પક્ષપાત છે, જ્યાં મતાર્થ છે, મારો આ સાચું ને પેલાનું ખોટું, મારો ધર્મ ખરો ને પેલાનો ખોટો, ત્યાં અંતિમ સત્ય મળી શકે નહીં એવું દાદા ભગવાને કીધું. એટલે હકીકત સ્વરૂપે જ્ઞાની પુરુષ હોય ત્યાં બધા મતાર્થ ઉડવા લાગે, બધા પક્ષો ઉડવા લાગે અને નિષ્પક્ષપાતી પણ થાય અથવા મતાર્થમાંથી મુક્તિ થાય. આ એમણે મૂળ સમજણ આપી. બરોબર છે? હવે રહ્યો સવાલ સિમંદર સ્વામીને કેમ ઉપર મૂક્યા છે. તો મેં કહ્યું એમ નમો અરિહંતાણમ એટલા સ્ટેજ થઈ. આત્મદશા સાધે તે સાધુ ત્યાંથી નિસરણી ચડવાની શરૂઆત થઈ અને જે પૂર્ણ થયા એ અરિહંત થયા. કોઈ પણ છોકરો 5મા ધોરણમાં દાખલ તો થાય છે ને, પછી કોલેજમાં પહોંચીને પીએચડી તો થાય છે ને, હવે પ્રોફેસર થઈ જાય. આપણે પ્રોફેસરનું વ્યવહારિક પણ માન તો રાખીએ છીએ, ઉપર મૂકીએ છીએ. એવી રીતે જે અરિહંત દશામાં અત્યારે વિદ્યમાન છે એનો વિનય કરીએ તો આપણી સાધનામાં આપણને હેલ્પ થાય છે. એમને કઈ જોઈતું નથી, તો બિલકુલ વિતરાગ છે. પણ વિતરાગો શું કહે છે કે તું ફૂલ નાખીશ તો એવું ફળ મળશે, પથરો ફેંકીશ તો એવું ફળ મળશે, અને જે જોઈએ તે તારી જેવી દ્રષ્ટિ ઓળખાણ એવું તને ફળ મળે. એટલે અત્યારે અરિહંત અહીંયા ભરત ક્ષેત્રે કોઈ છે નહીં એવી દશામાં કાળ એવો છે. દાદા ભગવાન પોતે કહેતા હતા કે અમે 4 ડિગ્રી માટે નાપાસ થયા. એટલે અમે પણ સિમંદર સ્વામીને ભજતા હતા કે શું છે, દાદા ભગવાન સિમંદર સ્વામીને સાષ્ટાંગ પ્રણામ કરતા અમે જોયા છે અને અમે બી એમની સાથે કર્યા. શા માટે ભાઈ? અમે તો ભજતા હતા ને જ્ઞાની તરીકે, એમને શું જરૂર હતી સિમંદર સ્વામીને ભજવાની? એટલે એવું ભોળા પોપાભાઈનું રાજ છે ને મોક્ષનો માર્ગ એક્ઝેક્ટનેસમાં છે. તમારે ગપ ગુણ્યા ગપ 44 ચલાવો તો તમારી જવાબદારી. એટલે એમણે જોયું કે આ કાળમાં પૂરેપૂરું કેવળ જ્ઞાન થઈ શકે એવું નથી. એમને કેવળ દર્શન થયું, આત્મજ્ઞાન થયું, પણ કેવળ જ્ઞાન એબ્સોલ્યુટ થયું નહીં. 4 ડિગ્રી બાકી રહી. એટલે જેને એબ્સોલ્યુટ થયું છે એને કે છે અમે માથે રાખીને એમના થકી અમને આશીર્વાદ અને સંકેત મળતા હતા જ્ઞાનના. એવી રીતે અમે ચાલતા હતા. હવે અહીંયા તો કોઈ અરિહંત છે નહીં મહાવીરના ગયા પછી, અત્યારે વિદ્યમાન નથી કોઈ. તો કે છે બીજા એવા ક્ષેત્રો છે જેને મહાવિદ્ય ક્ષેત્ર કહે છે, અને વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે ત્યાં હંમેશા અરિહંત વિદ્યમાન હોય છે. અને એમના કહેવા પ્રમાણે, અને એનો પુરાવો આપણને બીજેથી પણ મળે છે કે ભાઈ બુદ્ધિસાગર મહારાજ સાહેબે મહેસાણામાં કહ્યું, કુલકુંદાચાર્યએ કહ્યું હતું, એવા ઘણા કહ્યું બીજા જ્ઞાનીઓ કે સિમંદર સ્વામી વિદ્યમાન છે અરિહંત રૂપે. એટલે દાદાએ કહ્યું કે અમે પણ એમને ભજતા હતા કે વિદ્યમાન અરિહંતને ભજીએ તો એ નમો અરિહંતાણામ પદ પૂર્ણ થાય, નહીં તો પૂર્ણ થાય નહીં. અને અમને એમણે ઓળખાણ કરાવડાવી સિમંદર સ્વામીની, અને એમનો સાધો જોઈન કરી આપ્યો કે અહીંથી મહાવિદ્યમાં જઈ અને મોક્ષે જઈ શકાય, સીધું જઈ શકાય નહીં. એટલે સિમંદર સ્વામીને અરિહંતના પ્રતીક તરીકે ત્યાં ઉપર મૂક્યા છે. અને જ્ઞાની પુરુષ અરિહંત થયા નથી, 4 ડિગ્રી બાકી રહ્યા છે, માટે એમનું નીચે આવે. સમજાય તમને મારી વાત? એટલે આ રીતે આખી વાત છે. અને જે હાજર છે એને મહાવીરને કેમ, મહાવીર પણ અરિહંત થઈ ગયા, 24 તીર્થંકર અરિહંત થઈને ગયા છે, બાકી રહ્યા નથી. પણ એ શું છે
કે અત્યારે વિદ્યમાન નથી એટલે નમો સિદ્ધાણમ સિદ્ધ થઈ ગયા છે. તો ભાઈ હરિહંત અને સિદ્ધ બેને જુદા શું કરવા પડ્યા? સિદ્ધ મોટા નહીં, સિદ્ધનું તો કામ થઈ ગયું છે અને હરિહંત તો છે હજી. તો કે હરિહંતને પહેલા એટલા માટે મુખ્ય કે હરિહંતના રૂબરૂ દર્શન થઈ શકે અને તમારું સોલ્યુશન અથવા તમને એના લીધે લાભ થઈ શકે. સિદ્ધ જેવા જ છે, ફક્ત દેહ હાજર છે એટલું જ. એમને પોતાના અંદર સિદ્ધત્વ જ વર્તે છે, પણ દેહ સહિતના સિદ્ધ એટલે હરિહંત અને દેહ રહિતના સિદ્ધ એટલે સિદ્ધ. તો કે છે હરિહંત તરીકે અત્યારે સિમંદર સ્વામી હાજર છે, મહાવીર વિદ્યમાન નથી, હરિહંત કે સિદ્ધ થઈ ગયા. સિદ્ધાણમ માટે એનું લાભ લેવાથી આપણી પ્રગતિ થાય પણ આપણને રૂબરૂ દર્શન થઈ શકે નહીં. માટે જેના રૂબરૂ દર્શન થઈ શકે આપણને એ આપણા ઉપકારી થાય. અને એવા ખરેખર 20 હરિહંત વિદ્યમાન છે અત્યારે બ્રહ્માંડમાં જ્ઞાનીઓના કહેવા પ્રમાણે. પણ બાકીના 19 હરિહંત જોડે આપણો સંપર્ક થઈ શકે એવું નથી, ભૌગોલિક અને બીજા કારણોસર. એટલે ભરત ક્ષેત્રના જીવો જો જઈ શકે તો સિમંદર સ્વામી પાસે જઈ શકે એવું છે. અહીંથી અમુક ટ્રેન અમુક જગ્યાએ જતી હોય જંકશન, એના જે વાત છે, માટે એમને ત્યાં મૂકેલા છે અને આ દ્રષ્ટિથી મૂકેલા છે. બાકી જ્ઞાની પુરુષ તો શું કહે છે કે અમે તો રિલેટિવમાં લઘુત્તમ છીએ, સૌથી નાના છીએ, એટલે એમાં ગુરુ લઘુ ભાવ નથી, પણ આ જ્ઞાન દ્રષ્ટિ છે. શું છે? ગુરુ લઘુ ભાવથી મૂકેલા નથી, જ્ઞાન દ્રષ્ટિથી મૂકેલા છે. જો ગુરુ લઘુ ભાવ લાવવાનો હોત તો ત્રિમંત્ર સાથે મુકત જ નહીં અને 3 મંદિર સાથે બનાવતે પણ નહીં. એ તો મટાર કાઢવા માટે જ ઉલટા બનાવેલા છે. પણ જ્યાં સુધી મૂળ દ્રષ્ટિ નહીં સમજાય અલૌકિક, ત્યાં સુધી બધું જ ભેદવાળું લાગ્યા કરે. મૂળ દ્રષ્ટિ સમજાવવા લાગે તો કોઈ જગ્યાએ ભેદ નથી સાહેબ. કૃષ્ણ ભગવાન અને રામચંદ્ર ભગવાન જે છે એ હરિહંતની કક્ષામાં નથી. રામચંદ્ર ભગવાન થઈને ચાલ્યા ગયા, સિદ્ધ અત્યારે સિદ્ધમાં છે. સિદ્ધમાં જ. હા. અને કૃષ્ણ ભગવાન તો બહુ મોટા પુરુષ છે જ્ઞાનીઓની દ્રષ્ટિએ. કૃષ્ણ ભગવાન વાસુદેવ થયેલા અને વાસુદેવ પદ હતું એમનો તમને ખ્યાલ હોય તો. અને હજી તો બહુ લોકોનું કલ્યાણ કરીને જશે આત્મા. હજી તો બહુ મોટું કામ બાકી છે એમનું, એવું કહે છે જ્ઞાનીઓ. વાસુદેવ રૂપે એમને બહુ લોકોનું કલ્યાણ કર્યું. એટલે સિમંદર સ્વામી જે છે અને કૃષ્ણ ભગવાન અત્યારે આપણા સંપર્કમાં નથી આવેલા, આપણા સંપર્કમાં સ્થાપિત થયું નથી. આ બહુ મોટા કલ્યાણનું નિમિત્ત છે. એટલે તો ઓમ નમો ભગવાને વાસુદેવ મૂક્યું છે ને ત્યાં. મંદિર કેમ મૂક્યું છે? એ કલ્યાણ મૂર્તિ યોગેશ્વર કહેવાય. યોગેશ્વર એટલે પોતે જે આત્માનો યોગ, જેને આત્મા જાણ્યો એને આત્મયોગી કહેવાય, અને જે બીજાને જણાવી શકે છે તે આત્મયોગેશ્વર કહેવાય. સમજ્યા તમને મારી વાત? એટલે એ તો બહુ મોટું યોગેશ્વર પદ છે. પણ અત્યારે 5000 વર્ષ થયા એમને ગયા ને, અત્યારે સંપર્ક સ્થાપિત થઈ શકે એવું નથી આપણને રૂબરૂમાં. બાકી બહુ લોકોનું કામ એમના જેવું યોગેશ્વર કે બહુ મોટું પદ છે. અને આપણને બુદ્ધિની સમજમાં ઘણી વાર આવે નહીં. અહીંયા એવું કોઈને ઊંચા બતાડવાનું, કોઈને નીચા બતાડવાનું એવો હેતુ ના, એવી વાત નથી કરતો. પણ દાખલા સિમંદર સ્વામી છે અથવા કૃષ્ણ ભગવાન છે, તો આપણે જે આ રીતે લાઈનમાં બોલીએ છીએ તો પહેલા આપણે કૃષ્ણ ભગવાન બોલીએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, તો એ કેટલી રીતે યોગ્ય છે? વાસુદેવનું પદ એ હરિહંત પદ નથી. વાસુદેવનું પદ એ નરમાંથી નારાયણ થયેલું પદ છે, પુરુષમાંથી પુરુષોત્તમ થયાનું પદ છે. હરિહંત પદ એબ્સોલ્યુટ દશા છે, આત્માને લાગુ પડે છે. એમાં દેહની કોઈ દશાની વાત નથી. કેવળ આત્મા જે એબ્સોલ્યુટ પ્રકાશ જેને કહે છે એને હરિહંત પદ કહેવામાં આવે છે. હવે એક સ્ટોરી તમને કહું, તમને જેટલો વિશ્વાસ પડે એટલો. મેં રૂબરૂ કઈ આ હું જાણતો નથી, પણ જ્ઞાનીઓએ કહેલી વાત કહું છું. એટલે એનો આધાર શું છે? તો કે જ્ઞાનીનો આધાર છે. તમને શ્રદ્ધા પડે તો રાખજો, નહીં તો પાછી આપજો, અવિનય કરશો નહીં. કૃષ્ણ ભગવાન અને નેમિનાથ ભગવાન બંને કઝિન બ્રધર્સ હતા. એ જાણો છો તમે? હા, પિતરાઈ બ્રધર્સ, બંને કઝિન બ્રધર્સ હતા. નેમિનાથને જૈનો તીર્થંકર તરીકે ભજે છે અને કૃષ્ણને આ લોકો યોગેશ્વર તરીકે ભજે છે. બંને હતા કઝિન બ્રધર્સ. શા માટે જુદું ગણાય? ખરેખર હોય જુદું? કશું જ જુદું નથી સાહેબ. આપણી અણસમજણથી આપણે માથા ફોડ્યા છે. શું કર્યું છે? આપણી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે આપણે જુદું માનીને. પણ એ જ કહું છું કે અણસમજણથી પડ્યા છે, મૂળમાં નથી. મૂળમાં બંને હાજર હતા ત્યારે બંને કઝિન બ્રધર્સ હતા. હવે નેમિનાથનો ઉદય દીક્ષાનો હતો એટલે દીક્ષા લઈને ચાલી ગયા. સંસાર ત્યાગનો ઉદય હતો એટલે એમને સંસાર ત્યાગ કરીને ચાલી ગયા. અને કૃષ્ણ ભગવાને ડિક્લેર કરેલું, કૃષ્ણ ભગવાનનો ઉદય રાજપાટનો હતો. ઉદય કર્મ હતા, જે દેહનો ઉદય એ બધું કુદરતી હોય છે. કૃષ્ણને પણ એ આત્મજ્ઞાન હતું. નેમિનાથ કૃષ્ણ બંને સાથે હતા, પણ કૃષ્ણનો ઉદય રાજપાટનો હતો એટલે ડિક્લેર કર્યું કે જેને
સંસાર ત્યાગ કરીને નેમિનાથ પાસે જવું હોય આત્મકલ્યાણને માર્ગે તો જઈ શકે છે અને એનું કુટુંબનું ભરણ પોષણ રાજ્ય સંભાળશે એવું પણ ડિક્લેર કરેલું કૃષ્ણ ભગવાને. એ બધી વાતો આપણને બહુ ખબર હોય નહીં. હવે જો નેમિનાથ ને કૃષ્ણ એક જ પિતરાઈ ગયું હોય, બંને પાસે સરખું જ આત્મજ્ઞાન હોય, તો એકને જૈન ભજે, જૈન એકના ભાગ પડે, વૈષ્ણવ બીજાના ભાગ પડે, કઈ બુદ્ધિની વાત છે? બધી કમક્કલની વાતો છે. ખ્યાલ આવ્યો? એવું બધામાં આપણી અણસમજણનું પ્રદર્શન છે આ તો બધું. પણ મૂળ વસ્તુ આવી જ છે ને, કુદરતી રીતે ચાલતું હોય છે. કૃષ્ણ ભગવાન તો બહુ મોટા પુરુષ અને બહુ લોકોનું કલ્યાણ કરશે. અત્યારે શું છે કે હાજર અરિહંત હોય કે તમારા કામમાં લાગે. કૃષ્ણના સમયમાં જે એમને મળે એમનું કામ થઈ ગયું, મહાવીરના સમયમાં જે એમને મળે એમનું કામ થઈ ગયું. તો મહાવીર અને સિમંદર કઈ જુદા છે? ના, તત્વે કરીને બિલકુલ જુદા નથી. પણ મહાવીર હાજર નથી અત્યારે, એ સિદ્ધ થઈ ગયા. એટલે જે અરિહંત પદે હોય એ રૂબરૂ બની શકે એમ કહેવા માંગે છે. એટલે હું શું વિનંતી કરું છું કે આપણને કામ લાગે એવી વાતો આપણે પકડી લેવાની આમાંથી, બાકી તો એનો અંત નથી. એટલે કામ માટે પૂછીએ છીએ, અમને વિચાર કરીએ ને એટલે વિચાર આવે કે આ આગળ કે આગળ, એટલે નિરાકરણ કરવા પૂછીએ છીએ અમે. એટલે આમાં અમારે સમજણ શું છે કે ઓમ નમઃ શિવાય એટલે સૃષ્ટિનું સર્જન કરતા શિવ પોતે છે, અને તમે અરિહંત કહો એટલે અમને સૌથી પહેલા ત્યાંથી જે ફાટા પડી જાય. હવે વાત કેવી છે કે સૃષ્ટિનું સર્જન કરનાર શિવ હોય, અમે અરિહંત સૃષ્ટિનું સર્જન કરે છે એવું કહ્યું જ નથી. એટલે તમે એમ કહ્યું ને કે આમ કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું, એમને આત્મજ્ઞાન સર્જન પ્રાપ્ત કર્યું એટલે અરિહંત કહેવાય. પણ જેને સૃષ્ટિનું સર્જન કર્યું હોય એ પોતે કોણ એનું કોઈ ઉલ્લેખ જ નહીં. હવે તમારી દ્રષ્ટિએ સૃષ્ટિ કોણે બનાવી? કોઈ એવું પરમ તત્વ તો હશે ને. તમે જે માનતા હોય કહો. મારી દ્રષ્ટિએ એમ કોઈ એવું તત્વ હશે, કોઈ શક્તિ કે જેનાથી એમ નિર્મિત થયું. એમને તો શક્ય નથી ને, કારણ કે સૂરજ ઉગે અને આપણે અને ફરે પૃથ્વી. શક્તિ કે વ્યક્તિ? શક્તિ. બરોબર. હવે શક્તિને શિવ સ્વરૂપે જોવામાં આવે છે, અને શંકર ભગવાન છે એ ફોટો છે. એ તો સમજી ગયો, એ તો ખ્યાલ આવી ગયો મને. એમાં થોડોક સમજણ ભેદ છે. શક્તિ ખરી, પણ શક્તિ શિવ જુદી વસ્તુ છે, શક્તિ જુદી વસ્તુ છે. જો વિશ્વ કોઈ વ્યક્તિએ બનાવ્યું હોત તો બીજો પ્રશ્ન હોત એને કોણે બનાવ્યો. બીજું કે જો વિશ્વની ઉત્પત્તિની કોઈ એક બિગિનિંગ ટાઈમ હોત કે ડેટ હોત, તો જેનું બિગિનિંગ હોય એનો એન્ડ અવશ્ય હોય છે. કોઈ પણ નિયમથી ગમે તે એક શરૂઆત હોત તો એનો એન્ડ હોય વગર રહે નહીં. પણ જગત અનાદિ અનંત છે. જગત અનાદિ અનંત છે, અને બિગિનિંગ પણ નથી ને એન્ડ પણ નથી. ફક્ત પરિવર્તન થયા કરે છે. શું થાય છે? પરિવર્તન થયા કરે છે. તો શિવનો ખોળ પછી પાડું છું, પહેલા જગતની વાત કરી લઈએ આપણે. તો પછી જ્ઞાની પુરુષોએ જ્ઞાનમાં શું જોયું? તો કે the world is created by God is correct by Hindu viewpoint. God is created by somebody else is correct by Christian viewpoint, not by fact. તો કે by fact વર્લ્ડ ને કોણે બનાવ્યું? તો કે only scientific circumstantial evidences. Scientific circumstantial evidences એ પોતે એકની ને આખી કેટલી બધી શક્તિઓ સાયન્ટિફિકલી ભેગી થાય એ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ બને અને સાયન્ટિફિકલી બને અને ચાલે. એટલે જગતનો કરતા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ છે. હવે શિવ શું છે? તો કે શિવ એ પોતે જે ચેતન દ્રવ્ય છે, જીવ અને શિવ એમ બે કહે છે. તો કે જે પોતાનું ચેતન દ્રવ્ય છે, જીવ માત્રની અંદર બે દ્રવ્ય ભેગા છે, ચેતન દ્રવ્ય અને બીજું જળ દ્રવ્ય. એટલે સૃષ્ટિમાં 6 દ્રવ્યો ભેગા છે, 6 તત્વો. તત્વ એટલે કે જે ઇટરનલ છે, જેનો નાશ થતો નથી, ફક્ત પરિવર્તન થતું દેખાય છે, જેને બિગિનિંગ નથી અને એન્ડ નથી, એને તત્વ કહેવાય છે. એવા 6 તત્વોથી આ સૃષ્ટિ અગર જગત અગર બ્રહ્માંડ બનેલું છે. 6 કયા? તો એક ચેતન તત્વ, જે બધા જ માન્ય કરે છે. બીજું જળ દ્રવ્ય, કોઈ એને જળ કહે છે, કોઈ પૂતગલ કહે છે. એને કેવી રીતે ઓળખવું? તો કે એને રૂપ હોય, ફોર્મ. કોઈ પણ વસ્તુનું રૂપ હોય છે, અને ફોર્મ છે, અને ફોર્મ છે, અને ફોર્મ છે. રૂપ, રસ, રસ તમે ચાખી શકો, સ્પર્શ અડી શકો, ને ગંધ સ્મેલ હોય,
રૂપ, રસ, સ્પર્શ, ગંધ એ બધા ગુણો હોય એને મેટર દ્રવ્ય અથવા તો પૂતગલ દ્રવ્ય આપણે તો જળ દ્રવ્ય કહેવાય. પૂતગલ એટલે પૂરણ અને ગલન પરિવર્તનશીલ છે. હમણાં આ અવસ્થા થોડા પછીની અવસ્થા બદલાય, બીજી થાય, પછી ત્રીજી થાય, એ બીજું દ્રવ્ય પૂતગલ દ્રવ્ય. ત્રીજું કાળ ને એક દ્રવ્ય કહે છે લોકો, કાળ, કાળા અણુ છે કે છે, ટાઈમ જેને સમય કહેવામાં આવે છે, એ પણ એક દ્રવ્ય છે, ચેતન દ્રવ્યના જેવું કહે છે. ચોથું અવકાશ છે. પાંચમું ધર્માસ્તિકા એટલે જે વસ્તુને હેલ્પ કરવા માટે, ગતિ કરવા માટે હેલ્પ કરે છે. અને છઠ્ઠું અધર્માસ્તિકા એટલે વસ્તુને સ્થિર થવા માટે હેલ્પ કરે છે. આ 6 મૂળ સનાતન દ્રવ્યો છે કે છે. અને 6 દ્રવ્યોના સંમેલન વિસર્જનથી ભેગા થવાથી આખું વિશ્વ બન્યું છે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ થી. હવે સાયન્ટિફિક એવિડન્સીસ ને કેવી રીતે? તો કે ઉપર સૂર્ય તપે છે, નીચે દરિયો છે. નથી સૂર્યને કંઈ કરવું, નથી દરિયાને કંઈ કરવું, પણ બેનો સંયોગ થાય એટલે એની મેળે વરાળ બને છે. વરાળ થાય એટલે કોઈને લઈ જવી પડતી નથી, એના સ્વભાવથી જ ઉપર જાય છે. એને સ્વભાવથી ઉપર જાય છે, કોઈને કરવું પડતું નથી. ધૂળ, રજકણ, વાદળા બધું ભેગું થાય છે. અને તોય કે જાન્યુઆરી મહિનામાં વરસાદ પડતો નથી. બધાય કેટલા બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ ભેગા થાય, મોઇસ્ચર ભેગું થાય, ટેમ્પરેચર ભેગું થાય, બધું ભેગું થાય, વરસાદ પડે છે. એમાં ક્યાંય કોઈ મેકર છે નહીં, પણ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ થી લોફુલી એ બધી શક્તિઓનું પરિવર્તન થઈને બન્યા કરે છે. એવી જ રીતે આખું જગત 6 દ્રવ્યોના સંમેલન વિસર્જનથી ચાલે છે. આ થઈ જગતની વાત, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ. હવે શિવ સ્વરૂપ જે મૂકવામાં આવ્યું છે આપણા પુરાણો અથવા શાસ્ત્રોમાં શું છે કે જે પૂર્વના જ્ઞાનીઓ હતા, ડાયા પુરુષો હતા, એમણે જોયું કે જો સીધી વાત કરીશું ને તો કેટલાક લોકો દુરુપયોગ કરશે. શું કરશે? કેટલાક જે બધાનો કોઈ આશય સરખો હોતો નથી એટલે દુરુપયોગ થશે. એટલે આપણે વાતને ગોથીને મૂકીશું. એટલું શાસ્ત્રો એટલે 100 તોલા સૂત્ર હોય, સૂત્ર કોટનની દોરી હોય છે કે પૂરી 100 તોલા સૂત્રમાં 1 કિલો સોનું નાખો, એનું નામ શાસ્ત્ર. એટલે વિચક્ષણ પુરુષો એમાંથી મર્મ કાઢી શકે, બીજા બધાને ગોથા થાય. શું થાય? ગોથા થાય. એટલે શિવ સ્વરૂપ શું મૂકવામાં આવ્યું છે તો કે અંદર જે ચેતન દ્રવ્ય રહેલું છે એ અને આ જળ દ્રવ્ય બે ભેગા થયેલા છે. અને બેના સામીપ્ય ભાવથી આ પ્રકૃતિ ઊભી થઈ છે. હું છું અને હું કરું છું, એ બેના નજીક આવવાથી ઊભું થયું છે. અને હું છું અને હું કરું છું એ આધારે પ્રકૃતિ બની અને ચાલ્યા કરે છે. વિસર્જન પણ થાય છે અને નવસર્જન પણ અંદર થાય છે. બંને પ્રક્રિયા ચાલુ છે. હવે આ બેનો સંયોગ જ્યાં સુધી ભેગો છે ત્યાં સુધી જીવને આકુરતા વ્યાકુરતા થાય છે, ટેન્શન થાય છે, દુઃખ થાય છે, બંધન લાગે છે, પરવશતા લાગે છે. બધું આ બેના ભેગા થવાથી થયું છે. એટલે બધા પુરુષોએ કહ્યું કે તું અંદર આત્માને ઓળખી શકે તો સાચું સુખ ત્યાં છે અને ત્યાંથી મુક્તિ થાય. વેદોએ પણ એ કહ્યું બ્રહ્મ સત્ય જગત મિથ્યા. પછી 4 વેદ પૂરા થાય એટલે શું કહ્યું? નેતિ આમાં નથી કહે છે. એટલે 4 વેદ ભણી લીધા પછી તું નેતિ બોલવાનો તો ક્યાં જવું? તો કે છે કે એટલા માટે કીધું કે ઇન્ડિકેશન કર્યું કે આ જાણવા જેવું છે પણ એનો અનુભવ શબ્દમાં નથી આવ્યો, માટે તું જ્ઞાની પુરુષ પાસે જા. એટલે ઇન્ડિકેશન કર્યું તમને. હવે આગળનું સ્ટેપ ક્યાં? તો કે ઇતિ જ્યાં જ્ઞાની પુરુષ હોય, જ્યાં સરસ્વતી હોય ત્યાં જા. એ વેદે કીધું, ગીતાએ ત્યાંથી જ કીધું કે ભાઈ તું મને સમર્પણ થઈ જા. કૃષ્ણ ભગવાને કહ્યું અર્જુનને તો બધું હું તને, તારી જવાબદારી પૂરી થઈ ગઈ. હવે મને એટલે શું? તો કે જ્યાં જ્યાં હું શબ્દ વાપર્યો છે કૃષ્ણ ભગવાને ત્યાં પોતે આત્મલક્ષી વાપર્યો છે. શું વાપર્યું છે? દેહલક્ષી વાપર્યો નથી. હવે લોકો સાને કૃષ્ણ સમજ્યા? તો કે કોઈ વાંસળી વગાડનારને સમજ્યા, કોઈ ગાયો ચરાવનારને સમજ્યા, કોઈ લડાઈમાં ઉભા રહ્યા તેને સમજ્યા. એ તો બાણ વાગ્યું ને ગયા. અને કૃષ્ણે પોતે કીધું નૈનમ છિદ્રંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ. પણ એ દ્રષ્ટિ આપણને રહેતી નથી. એટલે દાદા ભગવાન એ જ કહે છે કે જ્યાં સુધી કોઈ એવો જ્ઞાની મળે નહીં એટલે તમારી બે દ્રષ્ટિ ખોલી ના આપે, રિલેટિવ અને રિયલ, ત્યાં સુધી તમે એક જ દ્રષ્ટિની વાત સમજવા જશો તો ગોટાળો થશે. કૃષ્ણ ભગવાન કે શિવને આપણે એક જ દ્રષ્ટિથી જોઈ શકીશું. કઈ? રિલેટિવ દ્રષ્ટિથી. રામને આપણે એકલી રિલેટિવ દ્રષ્ટિથી જોઈ શકશું. મહાવીરને આપણે એકલી રિલેટિવ દ્રષ્ટિથી ઓળખી શકશું. રિયલ દ્રષ્ટિથી આપણે એમાંથી કોઈને ઓળખી શકીએ નહીં જ્યાં સુધી આપણા રિયલ ચક્ષુ કોઈ ઉઘાડી આપે નહીં ત્યાં સુધી. એટલે કૃષ્ણે પોતે કહ્યું કે લાખ માણસો ગીતા વાંચશે એમાંથી એક જણનો સ્થૂળ અર્થ સમજશે, એવા લાખો માણસમાંથી એક જણનો સૂક્ષ્મ અર્થ સમજશે, એવા લાખોમાંથી એક જણનો સૂક્ષ્મતમ અર્થ સમજશે, અને એવા લાખોમાંથી એક એનો મર્મ સમજશે ને તે હું હોઈશ. પોતે હાજર હતા તો એટલો અર્જુન જ એને પૂરેપૂરો સમજી શકેલો, બાકી કોઈ સમજી શક્યો નતો. પેલો પક્ષ તો બિલકુલ નતો સમજી શક્યો. ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું? એટલે કૃષ્ણ અંદર જે કૃષ્ણ હતા જ્ઞાન સ્વરૂપ
પોતે જે અવિનાશી સ્વરૂપે શરીર નહીં, એ તો શરીરમાં પ્રગટ થયા માટે પૂજનીય થયા. જે દેહમાં કબીરે કીધું કે ભાઈ સબ ઘટ સાઈયા બલિહારી ઉસ ઘટ કી જિસમે પ્રગટ હોય. ભગવાન તો દરેક દેહ મંદ બધા તમારા બારા બધાની અંદર છે ને એવા જ છે, પણ બલિહારી કોની જેમાં પ્રગટ થયા નહીં. વ્યવહારમાં કોને પૂજીએ આપણે? તો કે જેમાં પ્રગટ થયા તે પૂજીએ એમના માટે નહીં, આપણું પ્રગટ થવા માટે પહોંચે છે આપણને જ. એ વર્શિપ એમની નથી, આપણે પોતાના ભગવાનની જ છે. એટલે મૂળ જ્યાં સુધી આ બે દ્રષ્ટિ ખુલતી નથી, અને કૃષ્ણ ભગવાને પોતે કીધું યુગે યુગે સંભવામી, હું દરેક યુગમાં આવીશ. જો દરેક યુગમાં આવે તો આવવા જ જોઈએ. હવે આવે તો ઓળખાય કેવી રીતે? આ યુગમાં આવે તો ગાયો લઈને આવે તો ઓળખાય, ગોપીઓ લઈને આવે તો ઓળખાય. ગોપીઓ લઈને આવે તો ઉલટા લાકડા લઈને ફરી વળે લોકો. એક ઓછી લઈને તો આટલી બધી લાવ્યો. એટલે કૃષ્ણ ભગવાન કદાચ આવીને ઉભા રહે તો ઓળખવા કેવી રીતે? તો કે બાહ્ય દ્રષ્ટિથી નહીં ઓળખાય, આંતરચક્ષુ થી જ ઓળખાય. ખરેખર શિવ સ્વરૂપ કોણ? તો કે પોતાનું કલ્યાણ થઈ ગયું અને બીજાના કલ્યાણનો જેને ભાવ પણ છે, નિમિત્ત બને છે બીજાના માટેના. પોતાનું એકલાનું કલ્યાણ થઈ ગયું એટલું પૂરતું નથી, બીજાનું જે નિમિત્ત બને છે. આપ તો યોગેશ્વર સ્વરૂપ એ બધા શિવ કહેવાય. એ જ્ઞાનીની ભાષાના શિવ છે. હવે સર્જનની જે વાત તમે કરી કે સૃષ્ટિનું સર્જન, એ મેં કહ્યું એમ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ નામની શક્તિથી બનેલું છે, વ્યવસ્થિત શક્તિ જેને કહે છે. અને કૃષ્ણ ભગવાને જે કીધું એ શું છે કે ચેતન અંદર હાજર છે, શિવ ભગવાન બેઠેલા છે અંદર. અને મને જ્ઞાન નથી તો હું શૈલેષ છું, હું કરું છું એ મારી માન્યતા છે. એને લીધે જળ દ્રવ્ય અને ચેતન દ્રવ્ય એકબીજા જોડે જોડાયેલા છે. જેવી રીતે લાઇટનો વાયર આપણે જોડીએ ને એટલે લાઇટ થાય કે ના થાય, આપણે વાયર કાઢી લઈએ તો સંપર્ક તૂટી ગયો. એવી જ રીતે આપણે કેસેટમાં ટેપ કરવું હોય તો વાયર પ્લગ નાખેલો હોય તો થાય, પ્લગ કાઢી લો તો બધું હોય તો પણ ટેપ થાય નહીં. એટલે આ બે જ્યાં સુધી જોડાયેલું છે ત્યાં સુધી અંદર નવા કર્મના બીજ પડ્યા જ કરે છે. એટલે અંદર નવી સૃષ્ટિ ઊભી થયા જ કરે છે પ્રકૃતિ રૂપે. અને એ નવી સૃષ્ટિ જે અંદર ઊભી થઈ એ નેચરના કોમ્પ્યુટર જોડે કનેક્ટેડ છે. એટલે નેચરના કોમ્પ્યુટરમાં ફીડિંગ જાય છે અને એ પાછું આપણને ફળાદેશ સ્વરૂપે સામે આવે છે. ખ્યાલ આવે છે? એટલે એ રીતે આપણી અંદર નવી સૃષ્ટિનું સર્જન શિવની હાજરીમાં થયા કરે છે, ભગવાનની હાજરીમાં. પણ અજ્ઞાન વશ થાય છે અને એ પાછું ફળાદેશ રૂપે આપણી સામે આવે છે અને એવી રીતે આખું ચાલ્યા કરે છે. એટલે આ વાતો રૂપકમાં મૂકેલી છે. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણની જે વાત છે એ ત્રિગુણાત્મક પ્રકૃતિના પ્રતીક છે. બ્રહ્મા એટલે સર્જન કરનારી પ્રકૃતિ. આપણે જોઈએ ને આપણી પોતાની અંદર આપણે હોઈને સુઈ ગયા ત્યારે પ્લાનિંગ કરતા હોય છે કે આમ કરીશ, આમ કરવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ થવું જોઈએ. એ પ્લાનિંગનું જે સ્ટેજ છે સર્જન અંદર, એ બ્રહ્માનું સ્ટેજ ગણાય છે. પછી કે છે મહેશ અને વિષ્ણુ એક સંહારક છે કે ઘણી વાર આપણે ગડબાન થતી હોય છે કે આમ નહીં, આમ કરીશ, આમ નહીં, આમ કરીશ, આ નહીં, હવે નથી કરવું. એ પણ અંદર જ છે. અને એક પ્રકૃતિનો સ્ટેજ છે અને મેન્ટેનન્સનો સ્ટેજ છે. આ જે મનોચન કાય છે એના ત્રણ ફેઝિસ છે. ઊભું થાય છે, મેન્ટેન થાય છે, વિખરાઈ જાય છે. ઊભું થાય છે, મેન્ટેન થાય છે, વિખરાઈ જાય છે. આ બધું સમજાવવા માટે કરેલું છે. અને છેવટે કૃષ્ણ ભગવાને કીધું તું ત્રિગુણાત્મક પ્રકૃતિની પણ થાય તો વાત ખરી. શું કીધું ગીતામાં? તમે વાંચ્યું છે? ત્રિગુણાત્મક પ્રકૃતિથી જો તું પર થઈ શકે તો વાત ખરી. હવે સત્વ, રજસ ને તમો ત્રણ ગુણની પ્રકૃતિ છે, એનાથી તું પર થાય કે જીવન સત્વ ગુણની પ્રકૃતિથી પર થાય કે વાત સી રીતે સમજાય અને સી રીતે થાવ સાહેબ ત્રિગુણાત્મક પ્રકૃતિથી પર થઈ શકાય? હું શૈલેષ છું તો ગમે એટલી મારી પ્રકૃતિ પ્યોર કરું તો સત્વ ગુણની હાઈટ પર લઈ જઈ શકું. શું કરી શકું? પણ પ્રકૃતિથી પર કેવી રીતે થવું? એ તો એવું નિમિત્ત મળે કે જેને પ્રકૃતિ અને પોતે ભિન્ન વર્તતા હોય, અંદર દેહમાં હોવા છતાં વિદેહી દશા હોય, તે નિમિત્ત બનીને તમારી પ્રકૃતિ અને અંદરનું ચેતન છૂટું પાડી આપે તો પછી પ્રકૃતિનો ભાગ પ્રકૃતિમાં વર્તે અને તમે પોતે તમારું શુદ્ધાત્મા જે મૂળ સ્વરૂપ છે એમાં વર્તો તો બે ભાગ છૂટા પડે. જેને શાસ્ત્રોમાં પ્રકૃતિ અને પુરુષ એવી રીતે વર્ણન કરેલું છે. આપણે સમજીએ છીએ પુરુષ એટલે પુરુષનો ફોટો પડે પુરુષ, એ તો એક અર્થ છે. પણ આ બધા પુરુષો ચાલે છે કોના આધારે? પ્રકૃતિના આધારે કે પોતાના આધારે? કૃષ્ણ ભગવાને પોતે કીધું કે યંત્રવત સર્વભૂતાની, આ બધા માણસો મશીન જેવા છે. કેમ? તો કે પ્રકૃતિના આધારે ચાલે છે માટે. પોતાના આધારે નથી, સ્વતંત્ર નથી, પ્રકૃતિને આધીન છે. એટલે એ પ્રકૃતિમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય? તો કે આ હું નહીં પણ મારું સ્વરૂપ શું
એવું કોઈ અનુભવ કરાવી શકે આપણને જ્ઞાની પુરુષ, તો પછી આપણે પ્રકૃતિ અને પુરુષ બંને જુદું પડે. એટલે મૂળ જ્ઞાની પુરુષ હોય છે ત્યાં કોઈ ભેદ પક્ષ હોતો નથી. અને તમે જેને પણ માનતા હો, જેને પણ ફોલો કરતા હો, એ ઉલટાનું તમને ખરેખર ઓળખાશે. અત્યારે કૃષ્ણ વાળા કૃષ્ણને ઓળખતા નથી, મહાવીર વાળા મહાવીરને ઓળખતા નથી, શિવ વાળા શિવને ઓળખતા નથી, મૂળ સ્વરૂપે એકેયને ઓળખતા નથી. અત્યારે ધર્મ રહ્યા છે પણ મર્મ રહ્યા નથી. જ્ઞાની પુરુષ તમને મર્મ જણાવે, પછી તમને ઓળખાણ પડે ખરેખર શિવ એટલે શું, ખરેખર કૃષ્ણ એટલે શું, ખરેખર રામ એટલે શું, ખરેખર મહાવીર એટલે શું. અને પછી ઉલટાની ભજના વ્યવસ્થિત થાય. શું થાય? ભજના વ્યવસ્થિત થાય. હવે સમાધાન થાય છે સાહેબ? તમે જે કઈ એક બે પ્રશ્ન પૂછેલા તમારું ને બીજાનું, હજી ના થતું તો હજી વાત આગળ કરીએ આપણે. થયું હોય તો આ કહેજો, ના થયું ના કહેજો. એવું જરૂરી નથી બધાનું સમાધાન થઈ શકે. કારણ કે મેં ગઈકાલે કહ્યું હતું કે આ તો એજન્ટ ના એજન્ટ, વાયા વાત આવે એટલે વાતનું વતેસર થઈ શકે. શું થાય? વાતનું વતેસર થઈ શકે. અને આની કેપેસિટી મૂળ સ્વરૂપે પહોંચાડવાની એટલી બધી હોય નહીં. પણ જ્ઞાની પુરુષ જો હાજર હોય અને તમે ત્યાં તમારું સૌભાગ્ય હોય, સરળતા હોય, તેની હાજરીમાં જ તમારા સંશય ઉડી જાય બધા. તો મૂર્તિ કશું સ્વીકારતી નથી, પણ એ નમવાથી એ દર્શન ત્યાંથી થઈને આપણા અંદરના ભગવાનને પહોંચે છે. ક્યાં પહોંચે છે? કે આમ નમો એટલે અહંકાર ખસ્યો, આવરણ ખસ્યો અને અંદર થોડું અજવાળું થયું. એ પરોક્ષ ભજના કહેવાય. છેવટે કોને છે? તો કે આપણી મહિના ભગવાનને જ પહોંચે છે, બીજા કોઈને પહોંચતી નથી. એ પરોક્ષ ભજના કહેવાય. એ જ રીતે કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું કે જ્યાં સુધી તું તારી અંદરના કૃષ્ણ ભગવાનને ઓળખતો નથી, અથવા તારી અંદરના દાદા ભગવાન તને ઓળખાયા નથી, અગર તારી અંદરના મહાવીર તને ઓળખાયા નથી, ત્યાં સુધી તું શું કરીશ? કયે રસ્તે જઈશ? જવાનું ક્યાં છે? અંદરના ભગવાનને પ્રગટ કરવાના તરફ જ જવાનું છે. પણ જ્યાં સુધી ડાયરેક્ટ ઓળખાણ નથી થયું ત્યાં સુધી શું થાય? તો કે જ્ઞાની પુરુષે પોતાનો આત્મા ગણાય. શું ગણાય? જ્ઞાની પુરુષે પોતાનો આત્મા ગણાય. એમને કશું જોઈતું નથી. એમની પાસે તો એટલું બધું સુખ હોય કે માનમાંથી પણ એમને સુખ લેવાનું હોય નહીં. તમે હાર ચડાવો કે પથ્થર મારો, એમાંથી સુખ લે નહીં. પણ જેને એમની પાસેથી મળ્યું આત્મજ્ઞાન નિમિત્ત રૂપે, એ ત્યાં વિનય કરે એટલે શું થાય? તો કે પોતાનો જ આત્મા ખુલ્લો થાય છે. સમજાય તમને વાત? તમે મૂર્તિ પર ફૂલ ચડાવશો તે મૂર્તિને નથી પહોંચતું, તમારા અંદરના ભગવાનને જ પહોંચે છે. જય સચ્ચિદાનંદ.